લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈને વોર્ડ નંબર 14માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ભવ્ય લોકસંપર્ક ફેરણીનું આયોજન કર્યું હતું। વડોદરા મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાનને વધુ ગતિ આપવામાં આવી છે, જે અનુસંધાને આજરોજ 21/4/2026 મંગળવારના રોજ વોર્ડ નંબર 14ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારના 9 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી ફેરણીનો પ્રારંભ થયો હતો। આ પ્રસંગે વોર્ડના તમામ હોદ્દેદારો, પૂર્વ કાઉન્સિલરો, પૂર્વ શિક્ષણ સમિતિના સભ્યો, પૂર્વ કારોબારી સભ્યો, સંગઠન ટીમના સભ્યો તેમજ વિવિધ મોરચાના કાર્યકરો અને શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉમેદવારોને સમર્થન આપ્યું હતું। ફેરણી દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જીપીઓ, ખર્ચીકરનો ખાંચો, મગન ભુવન, ભાલેરાવ ટેકરી, ખારીબાવ રોડ, નવદુર્ગા મંદિર, કાકા સાહેબનો ટેકરો, જય કિશન પ્રોવિઝન સ્ટોર, રામવે પ્લાઝા, ગણદેવીકર જ્વેલર્સ, પ્રતાપ રોડ, સંસ્થા વસાહત, શિયાપુરા, પિન્ટુ ભાટવાળા, રાવળ મોહલ્લા, બ્રહ્મપુરી, નવરંગ ટોકીજ, નરેશભાઈ કડુ, ખુશાલચંદ કન્યા વિદ્યાલય, મહાજનની ગલી, લીમડાપોળ, પંચમુખી મહાદેવની પોળ અને તારકેશ્વર મહાદેવ સહિતના વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક કરવામાં આવ્યો હતો। આ ફેરણીમાં વોર્ડ નંબર 14ના ઉમેદવારો દીપિકાબેન પટની, અંકિતાબેન સોની, સંતોષભાઈ ગરુડ અને વિશાલભાઈ કાયસ્થ જોડાયા હતા। ફેરણી દરમિયાન સ્થાનિકોમાંથી મળતા ઉત્સાહભર્યા પ્રતિસાદને લઈને ઉમેદવારોએ પોતાની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બજાર પોલીસ લાઇન અને જો પોલીસ લાઇનના પાછળના જે ભાગ છે એપાર્ટમેન્ટ શ્રી નારાયણ એપાર્ટમેન્ટમાં ફેરણી કરીને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વધુમાં વધુ મતદાન કરે એવી જ બધા વોર્ડ 14 તરફથી મને આશા છે। પબ્લિકનો સારો અમને એવો પ્રતિસાદ મળી રહ્યો છે। જે અમારા પૂર્વ કાઉન્સિલરો, ધારાસભ્યોએ કામો કરેલા છે એ કામને જોઈને બધા સારો આવકાર અમને મળી રહ્યો છે। ચૂંટણીની તારીખ આવી છે તો સમગ્ર નગરજનોને અને એક જ અમે અપીલ કરીએ છીએ કે ઉનાળાનો દિવસ છે એટલે વહેલી તકે જેમ બને એમ 12 વાગ્યા પહેલાં તમે વોટિંગ તમારું પોતાનું કિંમતી તમારો વોટ। આજથી અમારું બીજું ચરણ ચાલી રહ્યું છે। અમે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી દાંડિયા બજારથી ચાલુ કર્યું છે। બીજા ચરણની શરૂઆતથી જ લોકો કહે છે કે આવવાનું તો કમળ જ છે, પણ અમે એક જ અપીલ કરીશું કે કમળને અમારી પેનલને જંગી બહુમતીથી લાવો। અને બીજું કે આજ રોજ દાંડિયા બજાર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી અમે બીજા ચરણની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી છે। લોકોનો જનપ્રતિસાદ મળી રહ્યો છે। સાથે જ અમારા પૂર્વ કાઉન્સિલર નંદાબેન જોશી, જેલમબેન ચોકસી, હરીશભાઈ જીંગર અને સચિનભાઈ પાટડિયા, મિનેશભાઈ, વિજયભાઈ પવાર, સાથે જ અમારી સંગઠનની ટીમના પ્રમુખ અને મહામંત્રી પણ અમારી સાથે ઉપસ્થિત છે। તમામ કાર્યકર્તા ઉપસ્થિત છે અને લોકોનો જનપ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો અમને ખૂબ જ સારા આશીર્વાદ આપે છે।